birthday to you. Happy birthday to you. Happy birthday dear માં. જય ખોડિયાર બા. જો બધા ભેગા થયા. હાય જય ખોડિયાર. જય ખોડિયાર. ન ભૂલાયનું ધ્યાન રાખો. પૂજા પાઠ સાધુ સંતોની સેવા સાધુ સંતોનો સંગ આ બધા સાધુ સંતોને શું કામ બોલાવ્યા ધનજીભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો તૈયાર થઉં છું હું. રેડી થતાં વ્લોગ શૂટ કર્યો છે કેમ કે લેટ થઈ ગયું તો આજે વ્લોગ ચાલુ કરવાનું. અને બસ રેડી થઈને અત્યારે અમે લોકો જઈએ છીએ. દાદાના એક ફ્રેન્ડ છે, એમનું જીવતું જગત્યું છે તો ત્યાં જવાનું છે બધાને. તો આજે ત્યાં જઈએ છીએ. મિતને તો જાય છે, હું મમ્મી હમણાં જઈએ છીએ. મળીએ આગળ. ન ભૂલાયનું ધ્યાન રાખો. પૂજા પાઠ સાધુ સંતોની સેવા સાધુ સંતોનો સંગ આ બધા સાધુ સંતોને શું કામ બોલાવ્યા ધનજીભાઈ? એટલા માટે કે સાધુ આપણા જ્યારે આંગણે આવે છે ત્યારે સાધુનું ભજન, એની સાધના, એનું તપસ્યા, એનું એકાંતમાં પરમાત્મા માટે. આ જગતમાં કબીરનો એક દોહો છે, હંસ હંસ કંતન પાયા જીન પાયા તિન રોય. હાસે ખેલે પીઓ મેલે તો કોણ દુહાગીન હોય? આ જગતમાં હસી હસીને કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે એને રડીને થઈ છે. મીરા રડી છે, ગંગા સતી રડ્યા છે, તુકારામ રડ્યા છે, લાલજી મહારાજ રડ્યા છે. જેટલા મહાપુરુષો થયા એવા ધનજીભાઈ મધુબેન જ્યારે એમને વિપત્તિ આવે છે ત્યારે આંખમાં આંસુ તો આવ્યા છે પણ રોકી રાખી અને ભગવાને કીધું કે તારે જે કરવું કર, તું કરીશ એ માન્ય છે. અને આવા આજના રૂડા પ્રસંગે આવા મહંતો સંતો સગા વાલાનો આશીર્વાદ મળે. હું તો હનુમાનજી મહારાજની એટલી જ પ્રાર્થના કરીશ. જય ખોડિયાર બા. જો બધા ભેગા થયા. હાય જય ખોડિયાર. જય ખોડિયાર. જો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે અને બધા જમવા બેસી ગયા છે હવે. અને આપણા ઘણા બધા આપણને આપણી વિડીયોઝ જોતા ફેન્સ મળ્યા જ મમ્મી નહીં? ઘણા બધા હતા, ઘણા બધા નતા ઓળખતા પણ વિડીયોમાં ઓળખે છે. હા સ્વાગત કરી રહ્યા છે. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. મારું આગળ આવે ને એમનું પાછળ આવે. મામાનો એસપી સિટીનો પરિવાર. શું કરસ મમ્મી? જો મને ખવડાવું છું ખીચડી વગર. હા, મને ખીચડી ખવડાવે છે. અને ગાઈસ જો અમે અત્યારે ખાઈ પી અને ત્યાંથી તો ક્યારના આવી ગયા હતા બપોરે. પછી બપોરે આવીને બધા સૂઈ ગયા હતા અને મમ્મીને પૂછીએ શું ખાવાનું હતું મમ્મી? ત્યાં દાળ ભાત શાક રોટલી, 2 શાક હતા, રોટલી પૂરી, મિક્સ ભજીયા, 2 ચટણી હતી, લાડવા અને ફ્રૂટ સલાડ, પાપડ અને સલાડ, કોબીજ ને બધું. બીજું કંઈ રહી નહીં જતું. છાશ હતી. સરસ રસોઈ સરસ હતી. મેં છે ને સલાડ સિવાય કંઈ ખાધું નહોતું કારણ કે મને બહુ મજા નથી પેટમાં. એટલે મેં પછી ડીશમાં તમને બતાવ્યું જ નહીં કંઈ કારણ કે સલાડ હતા અને દાળ ભાત હતા એટલે કંઈ બતાવ્યું જ નહોતું. અને બા તમે શું ખાધું હતું? ખીચડી. બાએ ખીચડી ખાધી હતી. બાની તબિયત બગડી બાની તબિયત બગડી છે. ઘરમાં બધાને એવું છે, ઉપર કીસું ને એવું છે, મનને તો અમારે એવું જ છે. એ તો બિચારા બોલી ના હતી. નહીં મન કે મારે તો એવું જ છે બધું. ભગવાન એને તો કંઈક તો હાજુ રાખે. અને જો અત્યારે હવે ઘરે ખીચડી બનાવી લાગે છે. વઘારેલી ખીચડી છે ને મસ્ત છે ને, શાહી ખીચડી બની. તું રોજ શાહી જ બનાવસ ને, વગર શાહી ક્યાં બનાવે? શાહી જ કહેવાય. સૈનિકો માટે બનાવો તમે, રાજા માટે શાહી ખીચડી બનાવો, પણ સૈનિકો અમારા જેવા સૈનિકોનો તો વિચાર કરો. સૈનિકો માટે પછી ખાવ પેલું મગની દાળ ને ચોખા ને વઘારી અને જો કઈ કીસુ અહીંયા ફોન મચડે છે અને કીસુની તબિયત થઈ ગઈ છે ખરાબ. ફૂલ શરદી થઈ ગઈ છે અને ગળામાં બહુ જ બળે એટલે બોલાતું જ નથી. તો ગાઈસ જો અત્યારે અમે ઘરેથી નીકળીને પહોંચી ગયા હતા કેક લેવા. તમે વિચારતા હશો આને મજા નથી ને કેક લેવા કેમ, પણ કાલે મામીની બર્થડે છે તો આજે રાત્રે 12 વાગે કેક કાપવાની છે અને
જો હું સ્વેટરને એવું પહેરીને આવી છું. મમ્મીને કમ્પ્લેન હોય છે, મારા મમ્મી સુરતથી બ્લોગ જોવે ને કે તું સ્વેટરને એવું પહેરીને જ જાતી. હું સ્વેટર પહેરું જ છું, દુપટ્ટોય બાંધું જ છું, પણ તોય થઈ જાય શરદીને. પણ જો હવે કેક લેવા આવ્યા છીએ અને મામીની કાલ બર્થડે છે. હમણાં ચાલવા તો ગયા હતા પણ મામીને એવી કાંઈ ખબર નહીં હોય કે આજ કેક કાપવાના એમ કેવું જ રાખ્યું છે, કોઈને યાદ નથી એમ. તો ચાલો કેક. તો ગાઈસ જો અમે લોકો કેક લઈને આવી ગયા, રાતે 12 વાગ્યા છે અને ઉપર જઈએ છીએ. તો ગાઈસ જો રાત્રે 12 વાગ્યા છે, કેક લઈને આવી ગયા છીએ અને ઉપર જઈએ છીએ. અને મામા પણ અત્યારે જ આવ્યા છે, મામી તો હોઈ ગયા લાગે. તો જઈએ ઉપર. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mommy. Happy birthday to you. મામા મામી બોલ્યા છું. ડાયટ કરશે મામી એકચ્યુઅલી. આ છે ને ખબર Happy birthday સોયબ મામા. હેપી બર્થડે મામા. એ સાંભળે જ છે. તારે આપવાની હોય. મમ્મી જાગતા હતા પણ એવું ગયા હવે કે હું હોઈ જાઉં સીધા. શું ઘરે પહોંચ્યો 11:30 તો એ મહેમદાવાદ હતા. મને લાગતું કે મને મોડા પડશે પણ ફિટ 12 વાગે પછી અમે કઈ એવું કીધું નહોતું ઉતાવળ કરીને હવે. તો ગાઈસ બર્થડે ગર્લને બાય બાય કહી દઈએ. હવે કેક કટિંગ થઈ ગઈ છે અને બસ ચલો હવે કાલે મળીએ. બરાબર, એન્જોય યોર ડે. હેપી બર્થડે અનકુલ. મળીએ કાલે. જય ખોડિયાર. જય ખોડિયાર.